2025 શાંતિ છે. જેથી આ બ્રિજરાજદારને માફીનો વિડીયો બનાવવો પડે તેથી આ બ્રિજરાજદારના કોઈ સ્ટેજ નહીં ચડે. હું ઈશ્વરદાનનું લોહી છું. પણ એક વાત ઈ કરી દઉં, ઘણાય છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે. હું આનો દીકરો છું, હું આનું લોહી છું, આવી ઘણી રાયડું નાખે. 2025 પછી સિલેક્ટેડ ડાયરા એમ લાગે ને આ કર્યા જેવા છે એવામાં મોગલ કરાવે તો કરવા છે, બાકી માતાજી સુખી રાખે યાર. મને કહેતો હતો કે હવે 2025 શાંતિ છે. મારા શબ્દોથી દુઃખ થયું તો હૃદયથી માફી ચાહું છું, મારી ભૂલ ગણાય. અને હક નગ હાલિયા સુરા લડવા મેદાન માથ માંડિયા ભલાણ ઘોડા છે. મારી જિંદગીમાં તેટલી સાક્ષી મેં તો કોઈને ફોલો કર્યા હોય તો મુરબ્બી સ્વર્ગસ્થ સરદારભાઈ ગઢવી હતા યાર. અને એને ભૂલી અને એ નામ ભૂલો તો આપણા જેવા નગુના દુનિયા હોય કોણ યાર, તો ખદડામાં ગણતરી થાય. પણ માતાજીના સમાધાન થઈ ગયું હોય કોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં, આથી બીજા મોટા ખહુરિયા હોય. રામ રામ, જય સિયારામ, જય મોહનભાઈ. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. હવે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજનો આપણો આ વિડીયો કયા ટોપિક ઉપર છે. તો આજથી 2 વર્ષ પહેલાં બ્રિજરાજભાઈ અને ડેવાઇડ ખવરની માથાકૂટ આવેલી હતી. અને હું આવેલી હતી એ તમે પહેલાં સ્ટાર્ટિંગ જોઈ લો, ક્યાંથી શરૂઆત થઈ છે. આની શરૂઆત તો 2 વર્ષ પહેલાં થઈ હતી, પણ કઈ રીતે જોઈ લો. જેથી આ બ્રિજરાજદારને માફીનો વિડીયો બનાવવો પડે તેથી આ બ્રિજરાજદારના કોઈ સ્ટેજ નહીં ચડે. હું ઈશ્વરદાનનું લોહી છું સાહેબ. એ તો પોતાને ખબર હોવી જોઈએ શું આપણે બોલીએ છીએ. આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલાય જાય, સ્ટેજ ઉપર જ ન ચડાય. રાખાવ અને કા પછી ભોગવી લેવાય, જે થાય ભોગવી લેશું, પણ નથી માગવાની અને નથી માગવાની. મર્દાનગીની વાતો કરવી, નીચે ઉતરીને પગ પકડવા, અરે જા જા માય કાંગલા. અહીંયા તો ઈશ્વરદાનનું લોહી છું, આવી જજો તમ તારે ગમે તે. આ લુખાઈગીરી નથી કરવી, પણ સાહેબ ખોટી રીતે એવી રીતે કોઈ આપણને હેરાન કરી જાય એવું નથી સહન કરવાનું. પણ એક બ્રિજરાજભાઈ એમ કીધું હતું કે તમારે સ્ટેજ ઉપર જ ના ચડાય, રાખાવ. બરાબર, ગમે એમાંથી ગમે એ બોલે અને ગમે એ માફી મગાવી લે, એ રીતનું બ્રિજરાજભાઈએ કીધું. અને એ વાત દેવાજભાઈ માથે ઓઢી લીધી. પછી એનો જવાબ કંઈક દેવાજભાઈએ આ રીતે આપ્યો. પણ એક વાત ઈ કરી દઉં, ઘણાય છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે. હું આનો દીકરો છું, હું આનું લોહી છું, આવી ઘણી રાયડું નાખે છે આજકાલ. હા, એ કે મર્દાનગીની વાતો કરે, નીચે ઉતરીને માફી માંગે, આવી ઘણી બધી વિડીયો ક્લિપો સાંભળું છું. એટલે બોલવું પડે. ઘણા ઓળખાણું આપે, હું આનું લોહી છું. પુરાવા તો માય કાંગલેના દેવાના હોય. ઘા થાય ને ખબર પડે કે આનો દીકરો હોય, બીજો હોય નહીં. પુરાવા રાકા માણાને દેવા પડે કે હું આ છું, હું આ છું, હું આ છું. પુરાવા કોણ આપે? પુરાવા તો તમારી તાકાત જેથી મેદાનમાં તમારો ઘા પડે ને તેથી દુનિયાને ખબર પડે કે આનો જ હોય, બીજો હોય નહીં. એ તમારે બોલવાની જરૂર નથી, પુરાવા દેવાની જરૂર નથી. દુનિયાને ખબર પડી જાય તમારી વાણી, તમારી તાકાત, તમારો ઘા, એમાં એવું બોલવાની જરૂર નથી. અને સમય છે, સમય બળવાન છે, એટલું યાદ રાખજો. કિતને મુફલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે, યા મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે. માય કાંગલા ઓળખાણ આપે ને પુરાવા આપે. મર્દને ઓળખાણ આપવાની જરૂર ન હોય, એની મર્દાનગી જેની ઓળખાણ હોય છે એટલું યાદ રાખી લેજો. અને આ બધો વિવાદ બહુ એટલે બહુ 2 વર્ષ પહેલાં બહુ વધ્યો હતો. બરોબર, જ્યાં જોઉં ત્યાં આ જ વિવાદ ફરતો હતો. અને આપણે સોનલધામ મધરાથી દાદુભાઈ અને ગિરીશ આપાને બહુ સારો વિચાર આવ્યો કે આ બેનું સમાધાન કરાવી નાખીએ. તો એ બેનું સમાધાન સોનભાઈ માના મંદિરે કરાવવામાં આવ્યું. એ સમાધાનનો વિડીયો પણ તમે જોઈ લ્યો. જય સોનભાઈમાં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ, બ્રિજરાજભાઈ એનો મારો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે ફરે છે એમાં બ્રિજરાજભાઈ જે કાંઈ બોલ્યો હું કાંઈ બોલ્યો, એક હૃદયથી આ મરડાના પાદરમાં સોનભાઈમાના સાનિધ્યમાં ઊભો છું. કારણ કે ઈશ્વરદાનભાઈને અને ચારણ સમાજને મારા શિરોમાન્ય માન્યા છે અને જીવિતતા સુધી માનવાનું છું. ત્યારે મારા બોલવાથી કાંઈ બ્રિજરાજભાઈની કે અથવા ઈશ્વરદાનભાઈ નાખાઈ પરિવારની કંઈક લાગણી દુભાણી હોય કે મારા શબ્દોથી દુઃખ થયું તો હૃદયથી માફી ચાહું છું, મારી ભૂલ ગણાય. અને ચારણ સમાજ પણ મારા શિરોમાન્ય છે અને ઈશ્વરદાનભાઈ પરિવાર પણ મારા શિરોમાન્ય છે. આ સૌને જય માતાજી. જે કાંઈ બન્યું છે, હું જે કાંઈ બોલ્યો છું એ જેને સમજવાનું તો એ સમજી ગયા છે. હું ખરેખર
જે કોઈને મેં જવાબ દેવાનો હતો એ દઈ દીધો છે. ખરેખર હું દેવાયતભાઈ માટે નહોતો બોલ્યો. આજકાલના નહીં, અમે વર્ષોથી એવા મિત્રો છીએ અને કાઠી અને ચારણ મિત્ર હોય કે અંગત હોય એ નવાઈ વાત નથી. બેયને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય. પણ આપણે આદિકાળથી ભેગા હેલા આવીએ છીએ અને ભેગા જ છીએ. એટલે આ વસ્તુ કોઈ પણ રીતે દેવાયતભાઈને કોઈ એવો સમાજ કે કોઈ એવા માણસો ટાર્ગેટ ન કરે અને કોઈ ખોટી કોમેન્ટ ન કરે એમની ઉપર. હંમેશા માટે અમે બે ભાઈઓ ભેગા છીએ. કાઠીને ક્ષત્રિયો ચારણો બધા ભેળા રહ્યા છે અને ભેળા રહેવાના છીએ. જે કંઈ મન દુઃખો હતા એ આ મઢડાના આ હોનભાઈમાના પાદરમાં એ બધા મન દુઃખોની ચોખવટો થઈ ગઈ છે. કોઈ પણ જાતના મન દુઃખો છે નહીં. અને હું કે કોઈ પણ મારા બાપુને ચાહનારા કે કોઈ પણ મને ચાહનારા કે ભાઈને ચાહનારા કે કોઈ પણ જે કોઈને મન દુઃખ થયું હોય, જે કોઈને કાંઈ લાગણી દુભાણી હોય, હવે કોઈ આમાં કાંઈ આગળ વધે નહીં. કોઈ ખોટી રીતે તે પંપ મારીને કોઈ પણ આગળ ન વધે. કારણ કે આ ભેગા રહેવાના છે અને અમે હર હંમેશ ભેગા છીએ. જય માતાજી, જય જગદંબા, જય હોનભાઈ. હા, વચમાં એવું લાગ્યું હતું કે બેયનો હવે કોઈ જાતની પ્રોબ્લેમ નથી. બેયનો ભેરો એક ડાયરો પણ જોવા મળ્યો તો એ ક્લિપ પણ તમે જોઈ લ્યો. પછી બે ભેગા જુગલબંધીમાં પણ એક જગ્યાએ ડાયરો કરેલો છે. અને હું મારી ખુદની પર્સનલ વાત કરું ભાઈ કે પર્સનલી બેયનો સ્વભાવ કેવો છે. હું દેવાજભાઈને હજી સુધીમાં 2 થી 3 વખત મળ્યો હશે અને બ્રિજરાજભાઈને 2 વખત મળ્યો છું. તો બેયનો સ્વભાવ ભાઈ મને તો બરોબર કાયદેસર જ લાગે છે. એટલે કોઈ આમ મેન્ટાલિટી કોઈની કાંઈ અવરી છે નહીં. અને એના જ 2 વર્ષ પછી બ્રિજરાજભાઈનો ડાયરો અને બ્રિજરાજભાઈએ એમ કીધું કે 2025થી શાંતિ થઈ જાય. હવે 2025થી શાંતિ થઈ જાય પણ એ શેના માટે ખબર હે? જોઈ લ્યો તમે આ વિડીયો પહેલા. દેવાજભાઈએ શું કીધેલું છે આની પહેલા એકવાર. ગયેલી હદ નથી યાર. 2025 પછી સિલેક્ટેડ ડાયરા એમ લાગે ને આ એ કર્યા જેવા છે એવામાં મોગલ કરાવે તો કરવા છે. બાકી માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન નથી. દેવાજભાઈએ એમ કીધું છે કે ભાઈ 2025 પછી સિલેક્ટેડ ડાયરા કરવા છે. આ ઘા સહન નથી. બ્રિજરાજભાઈએ આ વાત કરી હતી, તમે એ પેલા વાત જોઈ લ્યો. આ 25માં બીજા ઘણાને શાંત કરાવીએ છે, તમે જ શાંત રહ્યો. હા સાગરદામ, સાગર ગોટે ચીડો કે આ ભાઈ મને ક્યાં તમે લીધો આમાં. ઉમેશ વયો ગયો. હાય ઉમેશ, હમણાં અગાસી ઉપર ઠેકડો નો માર્યો. ઉતરી ના આવજે દાદરા હો પાછો. હા ઉમેશ, બરોબર ને? હાચું તો કરી દે, વાંધો નહીં. બરોબર ને? આમ હમાય હરખો હાથું તો કર, મર્દાનગીથી કરું છું હાથ. ભાઈ ઉમેશ, બરોબર? તને મારી ઉપર વિશ્વાસ નથી? હા એમ. કહી રહ્યો સાગર કે ભારે કહી રહ્યો. પેલા સાગર આ બારડી તારી ભેળું છે, મોજ કરને ભલા માણા. જો બ્રિજરાજભાઈએ ઉમેશનું કીધું છે બરાબર. ઉમેશ ઊંચો હાથ કર, એ ઊંચો હાથ નહોતો કરતો એમ દેવાજભાઈએ કીધું. પેલા તમે એ ક્લિપ જોઈ લો, પછી હું આગળની જે મારે મેન ક્લિપ બતાવીશ એ બતાવીશ. એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય. તો મારાથી નથી રહેવાતું. હું આની પહેલા 2022માં બોલ્યો હતો કે 2022માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે 2025માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતા યાર. એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા છે જે તમે 4-5 દિવસથી સાંભળો છો. અરે તમારી જાતના સારા ખાદડાવ, તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. ફિલોસોફી કરવા તમને બોલાવે છે. તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં, કલાકાર તરીકે તમે મને બોલાવ્યો. શું કામ બોલાવ્યો? સારી વાત કરું, સારું ગીત ગાવ, સારા 1-2 પ્રસંગ બોલું, એ માટે બોલાવ્યો ને. તમે મને ડાયલોગબાજી કરવા બોલાવ્યો છે. તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો. સમજદાર છો એટલે ટકોર કરું છું તમને. એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે, જેની આગળથી સારું જાણવા મળે, એને બોલાવો. આયા બહેન ફિલોસોફી કરે, મોટી મોટી વાતું કરે, દમ તો કાંઈ છે નહીં. અને બીજી વાત,
હું ઘણીવાર ડાયરામાં બોલું છું, તમે તો સમજદાર છો. ખદડાન ખહુરિયાન યાદ છે ને? હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર શિંગડાનો હોય, ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે શિંગડાનો હોય. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય હોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં? મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, પણ સાહેબ એને મારી મા હોનબાઈનો મલાદો રાખતાય ન આવડ્યું. ખાલી માની શરમ તો ભરી હોત, અને હું તો માના મંદિરમાં ઊભો હતો ને એટલે માફી માગી હતી. બાકી હવે વહી આવો. અને હવે તમને કહેતો જાઉં છું, આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કહેતો જાઉં છું, સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. બરાબર. અને આ વાત ઉપર ઉમેશ પરમારનું શું કહેવું છે? કારણ કે તમને ને મને આપણને બધાને ખબર છે કે દેવાજભાઈ અને ઉમેશ એ બેયની જોડી ડાયરામાં હોય એટલે પછી ડાયરામાં કાંઈ ઘટે જ નહીં. ઉમેશભાઈ તબલા વગાડતા હોય ને દેવાજભાઈ ગાતા હોય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. બરાબર, એ આપણને ખબર જ છે પહેલેથી. અને જય માતાજી મિત્રો, જય ગેલમાં, હર હર મહાદેવ. આપ બધાને એક વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાયતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે. તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતની નાની મોટી વાતની કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ નથી, કોઈ પણ જાતની તકલીફ નથી. મારે અને દેવાયતભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે, અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે, અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે, નાના ભાઈથી વિશેષ. અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને એ બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે. અને આપને આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું કે ભાઈ મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લેમ છે નહીં. બરાબર, તો આપ બધાએ મને ખૂબ જે દિલથી સપોર્ટ કરો છો અને ખૂબ જે પ્રેમ આપો છો એવો ને એવો પ્રેમ મારા માથે વરસાવતા રહેજો. અને હું અત્યારે મારી રીતે ખૂબ સારા પ્રોગ્રામ કરું છું આપના બધાના આશીર્વાદથી, અને ખૂબ બધાનો પ્રેમ મને મળી રહ્યો છે. એટલે આ બધી વસ્તુ જોઈને હું ખૂબ રાજી છું, ખૂબ ખુશ છું. બરાબર, આવો ને આવો પ્રેમ મારા માટે રાખજો, આવી જ બધાથી આશા રાખું છું હું. એ સાથે બધાને જય ગેલમાં, હર હર મહાદેવ. ઉમેશ પરમારે એમ કીધું કે ભાઈ મને આ વાતમાં ના લ્યો, અને દેવાજભાઈ મારે બહુ સારો સંબંધ છે, એમાં મને કોઈ જાતની કાંઈ પ્રોબ્લેમ નથી. બરોબર, ઉમેશભાઈએ એમ કીધું છે. આના પછી બ્રિજરાજભાઈના બીજા ઘણા ડાયરા બહાર આવ્યા છે કે ઘણી જગ્યાએ એમને ઘણું બધું કીધું છે બ્રિજરાજભાઈએ, એ તો તમે જોઈ શકો. પણ करारा जवाब मिलेगा, वो पक्की बात है, जरूर मिलेगा. हाँ, જેમ તેમ અને ગમી ગમી ન થઈ શકે. હા, સિંહની સામે સિંહ થાય ત્યારે મજા આવે. એ ધીરજ સાહેબ, હમણાંના માણસોમાં તો ધીરજ જેવું આમ તો માણા જેવા જ નથી, ધીરજ જેવી કોઈ વાત નથી. હા, ઠીક છે, આપણે બીજી વાતોમાં અત્યારે નથી જવું. આપણે આનંદ કરવા ભેળા થયા છીએ, આનંદ કરીએ, પણ करारा जवाब मिलेगा, वो पक्की बात है, जरूर मिलेगा. પણ હું જે વાત તરફ જવા માંગુ છું, અને આમાં એ વસ્તુ બનવાની શક્યતા જરા પણ નથી કે છેલ્લે એમ કહી દે કે ભાઈ હું દેવાજભાઈને નહોતો કહેતો, બીજાને કહેતો હતો. કારણ કે આમાં એ ક્લિયર એક વિડીયોમાં કહે છે કે ભાઈ હું દેવાજ ખવનને જ કહું છું કે એને જ કીધું છે, અને એને જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરે મોરાનો શોખ છે, તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી, હું એ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી. અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય, મનની મનમાં ન રાખતા. વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે. આ માત્ર તમે મને એકને નથી કીધું, ચારણ સમાજને કીધું છે. તમે જે શબ્દ વાપરા છે મને મારી એક માટે નથી વાપરા, ચારણ સમાજ, આખા ચારણ સમાજને તમે સંબોધીને કીધું છે. અને બીજું કે જે આપશ્રીના રોટલા ચાલે છે ને એ કોના થકી ચાલે છે ખ્યાલ છે ને? મારા પરિવારનું હું નથી કહેતો, ચારણો થકી ચાલે છે. અને જે આપ પાછળથી જે કંઈ ચારણો માટે કોમેન્ટ કરો છો, જે કંઈ કરો છો, માપે રહેજો, મજા આવશે. હવે આમાં દેવાજ ખવનનો બ્રિજરાજભાઈનો આ વખતે તો ભાઈ બહુ મોટા પાયે થયું છે જે થયું છે એ.
બરાબર. આજકાલ તો બે હામાં હું એમ કહી દીધું કે ભાઈ હું માફી નથી માગવાની. દેવતભાઈ એમ કહી દીધું કે હું માફી માગું પછી સ્ટેજ ઉપર નહીં ચડું. અને હું તો માના મંદિરમાં ઊભો હતો ને એટલે માફી માગી હતી, બાકી હવે વહી આવો. અને હવે તમને કહેતો જાઉં છું, આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કહેતો જાઉં છું, સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. એટલે માફી તો એ કઈ માગવાના છે નહીં. અને આ રીતનો કંઈક વિવાદ ઊભો થયો છે. હવે આની અંદર તમને કેનો વાંક લાગે છે? મને તો ક્લિયર દેખાય છે આમાં કેનો વાંક છે, પણ આપણે કોઈનું નામ નથી લેવું. તમે મને કોમેન્ટમાં કહો તમને કેનો વાંક દેખાય છે, પછી છેલ્લે એવું લાગશે તો આપણે કહેવું ભાઈ આપણને કેનો વાંક દેખાય છે. બરાબર. તમે મને ફટાફટ કોમેન્ટ કરો કે આમાં કેનો વાંક છે ને કેનો નથી. તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ. કાંઈ નવીન અપડેટ હશે તો તમને રહેતા રહીશું. જય સિયારામ, જય માં સોનભાઈ.